નમસ્કાર. શું ટેટ જેવી કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી એ ફક્ત દિવસ-રાત મહેનત કરવાની વાત છે કે પછી એની પાછળ કોઈ સ્માર્ટ પ્લાનિંગ પણ હોય છે? ચલો, આજે આપણે એક એવી જ સફળતા પાછળની આખી બ્લૂપ્રિન્ટને ડીકોડ કરીએ. જુઓ, આ આંકડો 103. ટેટ 1માં 103 માર્ક્સ. આ ખાલી એક નંબર નથી, આ રિઝલ્ટ છે સ્માર્ટ વર્કનું, યોગ્ય દિશામાં કરેલી મહેનતનું. તો સવાલ એ છે કે આ સ્કોર આવ્યો કઈ રીતે? તો આખીરે આની પાછળનું સિક્રેટ છે શું? કોઈ જાદુ નથી, પણ એક એવી સિસ્ટમ છે, એક એવી બ્લૂપ્રિન્ટ જેને કોઈ પણ ફોલો કરી શકે છે. તો ચાલો આ બ્લૂપ્રિન્ટને જરા ખોલીને જોઈએ, સ્ટેપ બાય સ્ટેપ. આ સફળતાનો જે પાયો છે એ છે ડિજિટલ બ્લૂપ્રિન્ટ. આ કોઈ સાધારણ પ્લાન નથી. આમાં ટેકનોલોજી અને સાયકોલોજી એટલે કે મગજનું વિજ્ઞાન બંનેને એવી રીતે ભેગા કરવામાં આવ્યા છે કે તૈયારી એકદમ અસરકારક બની જાય. તો ચાલો આ બ્લૂપ્રિન્ટના પાયાના પથ્થરો કયા છે એ જોઈએ. આ બ્લૂપ્રિન્ટનો સૌથી પહેલો અને કદાચ સૌથી પાવરફુલ પિલર એ છે ટેકનોલોજી. આજે આપણા બધાના હાથમાં જે ફોન છે, જે લેપટોપ છે, એનો જો સ્માર્ટ ઉપયોગ કરવામાં આવે તો આખી ગેમ બદલાઈ શકે છે. પણ કેવી રીતે? ચાલો જોઈએ. જુઓ, અહીં 2 સિમ્પલ સ્ટેપ્સ છે. સ્ટેપ 1, કોઈ ટોપિક અઘરો લાગે છે, કોઈ વાંધો નહીં. સીધું જ ChatGPT કે જેમિનાઈને પૂછો, એ તમને એકદમ સરળ ભાષામાં સમજાવી દેશે. અને સ્ટેપ 2, તમે જે પણ નોટ્સ બનાવી છે એને નોટબુક LM જેવા ટૂલમાં નાખી દો. એ તમારી નોટ્સને ઓર્ગેનાઇઝ તો કરશે જ, પણ એમાંથી તમારા માટે ક્વિઝ પણ બનાવી આપશે. વિચારો, રિવિઝન કેટલું સહેલું થઈ જાય. એટલે કે લર્નિંગ ફાસ્ટ પણ અને ઇન્ટરેસ્ટિંગ પણ. હવે આ એક એવી ટીપ છે જે ખરેખર કામ કરે છે, અને એ છે YouTube વિડીયોની સ્પીડ. તમે જ્યારે પણ કોઈ એજ્યુકેશનલ વિડીયો જુઓ ત્યારે એને 1.5x કે પછી 2x સ્પીડ પર ચલાવો. શરૂઆતમાં થોડું અજીબ લાગશે, પણ પછી આદત પડી જશે. ખાસ કરીને જ્યારે રિવિઝન કરવાનું હોય ને ત્યારે તો આ ટેકનિક એકદમ બેસ્ટ છે. અડધા સમયમાં આખું લેક્ચર પૂરું. ઓકે, તો ટેકનોલોજીની વાત તો થઈ ગઈ, પણ ખાલી ટૂલ્સથી કામ નથી ચાલતું. હવે આવે છે બીજો સૌથી ઇમ્પોર્ટન્ટ પિલર, સાયકોલોજી. એટલે કે આપણા મગજની શક્તિ. ફક્ત વાંચ કરવાથી કંઈ નથી થતું. આપણું મગજ શીખે છે કેવી રીતે. આપણી આસપાસનું વાતાવરણ એના પર શું અસર કરે છે, આ સમજવું બહુ જ જરૂરી છે. એક સિમ્પલ આઈડિયા છે. તમારા ગોલ્સ, અઘરા ફોર્મ્યુલા કે પછી કોઈ ઇમ્પોર્ટન્ટ તથ્યો એને કાગળ પર લખીને દિવાલ પર ચોંટાડી દો. તમે જ્યારે પણ નજર કરશો એ સીધું તમારા સબકોન્શિયસ માઇન્ડમાં જશે. અને બીજું છે કન્સિસ્ટન્સી, એટલે કે સાતત્ય. રોજ થોડું, પણ રોજ. ટીપે ટીપે સરોવર ભરાય, બસ એ જ રીતે. એક દિવસ 10 કલાક વાંચીને બીજા દિવસે કંઈ નહીં, એના કરતાં રોજ 2 કલાક વાંચો, એનો ઇમ્પેક્ટ બહુ મોટો હોય છે. અને સાયકોલોજીમાં જ એક બહુ મહત્વની વાત આવે છે, તમારા પ્રાઇમ ટાઈમને ઓળખો. આનો મતલબ શું? મતલબ કે દરેક વ્યક્તિનો દિવસમાં એક એવો ટાઈમ હોય છે જ્યારે એનું મગજ એકદમ શાર્પ ચાલતું હોય, એકદમ ફ્રેશ હોય. બસ આ જ સમયને પકડી લેવાનો છે. તો આ પ્રાઇમ ટાઈમ છે શું? આ એ સમય છે જ્યારે બ્રેન પીક પરફોર્મન્સ પર હોય. કોઈને સવારે વહેલા વાંચેલું યાદ રહે, તો કોઈને મોડી રાત્રે. પોતાનો પ્રાઇમ ટાઈમ કયો છે એ શોધી કાઢો. એ સમયે સૌથી અઘરા વિષયો વાંચો. જુઓ કેવો જાદુ થાય છે. ઓછા ટાઈમમાં ડબલ આઉટપુટ મળશે. ઓકે, તો આપણી પાસે ટેકનોલોજી છે, આપણી પાસે મગજની શક્તિનો ઉપયોગ કરવાની રીત છે, પણ વાંચીશું ક્યાંથી? હવે આવે છે ત્રીજો પિલર, સાચા સોર્સ અને ટૂલ્સ. જો ગમે તેટલી મહેનત કરો, પણ જો દિશા જ ખોટી હોય તો કોઈ ફાયદો નથી. એટલે સાચા રિસોર્સ બહુ જ જરૂરી છે. તો અહીં 2 ખાસ વસ્તુઓનો ઉપયોગ થયો છે. પહેલું, હિમાંશી સિંઘ. સીટેટ અને પેડાગોજી જેવા વિષયો માટે એમનું ગાઈડન્સ એકદમ સચોટ અને ટુ ધ પોઈન્ટ હોય છે. અને બીજું, ઓકિન સ્કેનર. માની લો કે તમે નોટ્સ બનાવી છે. આ એપથી તમે નોટ્સનો ફોટો પાડીને PDF બનાવી શકો. હવે તમારી આખી નોટબુક તમારા ફોનમાં, ગમે ત્યાં ગમે ત્યારે રિવિઝન કરો. અને હવે આ બ્લૂપ્રિન્ટનો છેલ્લો પણ કદાચ સૌથી મહત્વનો ભાગ, ઇમોશનલ બેલેન્સ, એટલે કે ભાવનાત્મક સંતુલન. તમે બધું જ વાંચી લીધું હોય, બધી જ તૈયારી કરી લીધી હોય, પણ એક્ઝામના દિવસે જો મન શાંત ન હોય તો બધી મહેનત પર પાણી ફરી વળે. એટલે આ ભાગ બહુ જ ક્રિટિકલ છે. હવે આ વાત બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. અહીં ઇમોશન્સની 2 બાજુનો ઉપયોગ થયો છે. એક તરફ છે ગુસ્સો, પણ કેવો ગુસ્સો?
કંઈક કરી બતાવવાની જીદ, એક આગ જે તમને વાંચવા માટે મજબૂર કરે, અને બીજી તરફ છે એકદમ શાંત મન. આ શાંતિ ક્યારે જોઈએ? એક્ઝામ હોલમાં, જ્યારે પેપર હાથમાં આવે ત્યારે. જો એ સમયે મન શાંત હશે તો જ તમે બેસ્ટ પરફોર્મ કરી શકશો. તો તૈયારીમાં આગ અને એક્ઝામમાં શાંતિ. આ બેલેન્સ જેને સાધી લીધું એ જીતી ગયો. તો આ છે આખી ડિજિટલ બ્લુપ્રિન્ટ. ટેકનોલોજીનું સ્માર્ટ ઉપયોગ, સાયકોલોજીથી મગજને ટ્રેન કરવું, સાચા રિસોર્સ અને ઇમોશનલ બેલેન્સ. પણ યાદ રાખો, આ કોઈ ફિક્સ ફોર્મ્યુલા નથી. આ તો એક ફ્રેમવર્ક છે. આમાંથી જે પણ પોઈન્ટ્સ કામના લાગે એને ઉઠાવો અને પોતાની સ્ટ્રેટેજી બનાવો, પોતાની સિસ્ટમ બનાવો. તો હવે સવાલ એ છે કે આ બધી વાતો સાંભળ્યા પછી પોતાની સફળતાની બ્લુપ્રિન્ટનો પહેલો પથ્થર કયો હશે? ટેકનોલોજીથી શરૂઆત કરશો કે પછી પોતાના પ્રાઇમ ટાઈમને શોધવાથી? આનો જવાબ બીજું કોઈ નહીં પણ જાતે જ શોધવાનો છે. તો શરૂઆત ક્યાંથી કરશો?